વૈરાગ્ય મૂર્તિ એવું નામ નિષ્કુળાનંદ સ્વામીનું છે, પણ સ્નેહ ગીતા કે ભક્તિનિધિ સાંભળીએ તો એમ લાગે કે સ્વામીનામાં કેવો પ્રેમ છે, કેવો સ્નેહ છે, કેવી ભક્તિ છે. પણ હવે એક નામ પ્રસિદ્ધ થઈ ગયું છે વૈરાગ્ય મૂર્તિ. બાકી સ્વામીનામાં બધા જ ગુણો સંપૂર્ણ હતા. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા મંદિરના મહંત પદે હતા. અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા મંદિરમાં રહેતા. કીર્તનો તો જીવન દરમિયાન ઘણા બધા બનાવ્યા, નાના નાના શાસ્ત્રો એને બનાવ્યા. એનું નામ છે 20 ગ્રંથ. યમદંડ પહેલા વહેલા બનાવ્યો, ભક્ત ચિંતામણી, આખું સ્વામિનારાયણ સંપ્રદાયનું હાર્દ અંદર આવી ગયું. મહારાજ પ્રગટ થયાથી પહેલાથી લઈ અને ધામમાં પધારવાની લીલા કરી તે પર્યંત સંપૂર્ણ ચરિત્રો મહારાજના રસપ્રદ. એટલે ઘણા કીર્તનોના ગ્રંથો બધી બનાવ્યા સ્વામીએ. છેલ્લું કીર્તન છે સ્વામીનું ધોલેરા મંદિરમાં કે જાવું છે રે, જાવું છે રે, જાવું છે ને દાન, ભજ ભગવાન રે, જીવ જાવું છે. આ કીર્તન વિનોદભાઈ પટેલ ગાયક કલાકાર એ અમારા ગુરુ ધામમાં ગયા ને એની પહેલાં થોડાક દિવસે બોલેલા સ્વામી પાસે. ત્યાર પછી 2-5 દિવસ એમ થોડાક દિવસ ગયા. સ્વામી આમ થોડાક સ્વસ્થ હતા. સાંજના 9 વાગ્યાનો સુમારો હતો. આગો પછી સમય થોડો ગઈ છે. લક્ષ્મીનારાયણ સ્વામી તો ધામમાં પધાર્યા. એ લક્ષ્મીનારાયણ સ્વામી, પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામી અને બીજા 2-3 સંતો, આ સેવક પણ ત્યાં હાજર હતા. અને સ્વામી બોલ્યા કે લક્ષ્મીનારાયણ કે આ વીરનું કીર્તન બોલે, જાવું છે રે, જાવું છે રે, જાવું છે નિદાન. એને એ કીર્તન કેવું સમજાતું હશે, મને એ કેવું સમજાતું હશે કે હવે આ કીર્તન આખું અહીં બોલીશ અત્યારે. જે સાંભળનારા છે એને એ કેટલું સમજાશે અને મને આમાંથી કેટલું સમજાશે. અને નિષ્કુળાનંદ સામે જે બનાવ્યું છે જે ભાવથી, એને કયા ભાવ સમજાણું છે. બધાને જુદા જુદા એંગલ હોય. એટલે કીર્તન અત્યારે હું બોલું છું, પછી આપણે કીર્તનમાં આગળ વધશું. આખું કીર્તન બોલીએ. જાવું છે રે, જાવું છે રે, જાવું છે ને દાન, ભજ ભગવાન રે, એ જીવ જાવું છે. કોઈને મનાય આવું? શરીરમાં ખાધેલું પાચન થઈ જતું હોય અને 2-5 પૈસાની બચત ઘરમાં પડી હોય અને સરસ રીતે ઘરમાં હરવું ભર્યું બધું હોય, ઉંમર ભલે થઈ ગઈ હોય 80 ઉપર, તો આ વાત ન સમજાયો. જાવું છે રે, જાવું છે રે, જાવું છે ને દાન, ચોક્કસ. માટે સ્વામી કહે છે કે ભજ ભગવાન રે, જીવ જાવું છે. બોલો પટેલ સાહેબ,
બોલો કેમ થતું હોય છે? તમે બધા તો કથા સાંભળો છો રોજની, એટલે તમને તો આ ઘેડ પડી ગઈ છે કે તમને તરત કહી દો કે ભાઈ મહારાજ અત્યારે ભલે અત્યારે આવે. તમે બધા કથા સાંભળો છો રોજની એટલે ઘેડ પડી ગઈ છે. હા, હાજ નહીં, અત્યારે જ આવો કે કા. હા, પછી તમે બોલો. મેં શું પેલા કીધું કે થોડુંક શરીરમાં હરખું હોય, ઘરમાં હરખું વાતાવરણ હોય અને બે પૈસાની કંઈક બચત ઘરમાં પડી હોય, એને સમજાય તરત? એને ન સમજાય. એને તો એમ થાય હજી આપણે ઘણું જીવું છે. 80 ઉપર વહી ગયા હોય તો, 90 ઉપર વહી ગયા હોય તો હજી આપણે ઘણું જીવું છે. મરી જવાનું કોઈને સાંભળતું નથી. હા, હું કહું છું ને ઘણી વખત. હા, તો એમ જ કે તમારે રોટલા દેવા પડે છે. મેં નહોતી વાત કરી કે ગામડે ગયા સાધુ એક કીધું, ઓલા બાપાને 2 દિવસ પહેલા વાત કરી હતી. લે કે ભૂંદરો, તારી પાસે હું ખાવાનું માગવા આવું છું કે? મને જવાનું કે લે કે. એટલે જવાનું છે નિદાન, ચોક્કસ જવાનું છે, પણ સાંભળતું નથી લોકોને. આપણે ભાડાના મકાનમાં છીએ. જો એનો એક દીકરો છે, નામ નહીં બોલું. એ કે હવે તમે એને કયો ભગવાન ભજે, કઈ દુકાને થળે આવીને બે હશે કે કાંઈ જરૂર નથી કે. એ કે હવે તમે કયો એને ભગવાન ભજે કે અહીંયા શું કામ છે કે મારે તો કાંઈ નથી, તોય હું તો કહેવાય તરત બધું મેં મૂકી દીધું. એ કે હવે મુકાતું નથી, કરવું શું કયો જો. એ કે તોય નથી કામ કાંઈ, તો દુકાન થડાવી દે. એટલે મેં વળી પૂછ્યું, મેં કે તમે જાઓ તો? એ કે થોડુંક આમ ના આમ હોય, બીજા માણસો કામ કરતા હોય, થોડુંક ધ્યાન રાખવું પડે ને આપણે. માણસો કામ નોકર હોય તો આગુ પાછું કરી નાખે કે. એટલે આ છૂટતું નથી આ લોકનું. પછી કે છે કે જાવું છે રે, જાવું છે રે, એ રહેવાનું છે કાચું, માને સાચું રે, એ જીવ જાવું છે. જો આગળ હું આ બાપાને પૂછીશ ને તો આ પાડશે હો, પણ હજી છૂટતું નથી ઘર. હજી ક્યારે જવું છે? જવું છે ક્યારે? ક્યાં મોકલી જોઈએ જો જો કે મોકલી દે વહી જાય કે મારી માથે નહીં બોલાવે જડી હા, કે જાવું છે રે, જાવું છે, એ રહેવાનું છે કાચું, માને સાચું રે, જીવ જાવું છે. હા, કાચું છે બધું. હા, મલોખાના રમકડા કરે છોકરા, ખબર? મલોખા છે ને હોય રાણાના. હા, જુવારના કે મકાઈના, મોટે ભાગે જુવારના હોય. એ આમ સામે સોયું ભરાવી રમકડા કરે બરાબર. અને ગાઢ તમે બનાવ્યા, મેં બનાવેલા છે એટલે કહું છું. હા, પછી ગાળાનો બળદિયા કરે. હા, તમે કેટલા આટલા વાર ઉંમર છે, તમે કેટલા વર્ષ પેલા કે યાદ રાખ્યું છે? મલોખાના રમકડા કે આમ મુઠ્ઠીમાં કરે તો બધું ભૂકો થઈ જાય. ત્યાં બધું આપણું રહેવાનું આવું છે, મલોખાના રમકડા જેવું. હા, રહેવાનું છે કાચું, તો માને છે સાચું. બોલો. હા, પછી કે છે કે જાવું છે રે, જાવું છે રે, આ માલ ધન મેલી ઠાલું ઠેલી,
રે જીવ જાવું છે, માલ ધન બધું મેલી નો ઠેલી દેવાનું છે બધું, અને જવાનું નક્કી છે. બોલો, ઓહો, કેવી વાત સ્વામી કરે છે જીવાત્માના કલ્યાણની. સ્વામી પોતાની ઉપર લે છે બધું હતું. હા, પછી કે છે કે જાવું છે રે, જાવું છે રે, આવું તન ત્યાગી જોને જાગી રે, જીવ જાવું છે. આવું તન ત્યાગીઓ, કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. ઓકે, કંચન જેવી, કંચન સોના જેવી કાયા હોય, એ રાખમાં એક દી ભળી જાય. બોલો, આવું તન ત્યાગી જોને જાગી. આમ શરીર બરાબર હોય અને કપડા બરાબર પહેર્યા હોય, અને પછી હવારમાં ઘરેથી બહાર નીકળે તે પેલા શીશી લે, ફુવારો લે, સારી બાજુ આમ સાટે. હા, એ ક્યારેક ક્યારેક સવારમાં કોઈક આમ દર્શન કરવા આવે, પાસે આવે ને, તે મને તો એવી ગંધ વહરી આવે બરાબર, અને એ ફુવારા સાટે. કેટલો રજો ગુણ આમાં, કેટલી દેહમાં આસક્તિ છે, કેટલો રજો ગુણ અને કેટલી શરીરમાં આસક્તિ. બોલો, પણ હવે આ તો બધી જગતના જીવની વાતો છે. ભગવાનના ભક્તની રીત, જગતના જીવની રીત જે અલગ છે, બધી અલગ છે. હા, તન ત્યાગી જોને જાગ્યો. હા, એ જાવું છે રે, જાવું છે બાપા, એ આપો જમણે હાથે તો આવે સાથે, રે જીવ જાવું છે. પૈસા નથી કેતો, હા, જમણા હાથે પૈસા આપો એમ નથી કેતો, કાંઈક આપો જમણા હાથે, પૂન કરો એમ, તો એ આવશે સાથે. ચાલુ છે તો સારું, સારું તો સારું. કે આપો જમણે હાથે એ આવે સાથે, રે જીવ જાવું છે. નાના બાપા, હું ભૂમેલ રહેતો ને, એ ઘણી સેવા કરતા પૂરી કરી મોકલ્યા. મતલબ સાહિત્યનું આન તેન, કોઈ એની ભગવાન માટે વસ્તુ જોતી અહીંયા આવ્યા હોય તો એ સેવા કરતા કરે બાપા, વાંધો નથી. એ જાવું છે રે, જાવું છે રે, કહે નિષ્કુળાનંદ, એ ભજ ગોવિંદ, રે જીવ જાવું છે. નિષ્કુળાનંદ કે ભજ ગોવિંદ, ભગવાનનું ભજન કરી ભાઈ, તો ભગવાનનું ભજન કર્યું, જવાનું છે નક્કી છે, જવાનું નક્કી છે. એમાં હવે ખોટું કોઈ થાય નહીં કયા. વાત બે ત્રણ વખત મેં કરી, પછીની વાત કરું છું કે આ શરીરમાંથી જીવને નીકળવું ને ભારેમાં ભારે કઠણ છે, ભારેમાં ભારે કઠણ, મુશ્કેલીમાં મુશ્કેલી વાત છે, નીકળે નહીં કોઈ. ભાડાના મકાનમાં તમને વાત કરીને 5 વર્ષ રહી ગયા હોય ને, પછી ભાડાનું મકાન ખાલી કરવું એટલે બોલો, હે ભાગશાળી. હવે કહું ભાડાના મકાનમાં એ ભાડુતને ખાલી કરવો હોય એટલે બપોરે 12 વાગે તારોલિયા દેખાઈ જાય. હા, કેટલાય કાયદા કે આ તેન ન કરે ખાલી. આ ભાઈ આપણે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ આ ભાડાનું મકાન છે, એમાં આપણે રહ્યા હોય અને ભગવાન કહે હવે ખાલી કર, ખાલી કર, તું ના આવો અત્યારે નહીં પછી કે. આ શરીરમાં એટલી આપણે આસક્તિ છે, એટલી વાસના છે, એટલી આસક્તિ. ભાગ્યશાળી હોય ને, ભાગ્યશાળી એને જ મૃત્યુ મંગલમય લાગે હો, મૃત્યુ એને વાલું લાગે ભાગ્યશાળીને. હા બરાબર, એને મૃત્યુ મંગલરૂપ લાગે અને એને મૃત્યુ વાલું લાગે. હા,
બાકી તો દિસકુડા નંદ ભજ ગોવિંદ જે જીવ જાવું છે. આ સ્વામી પોતાના નિમિત્તે મુમુક્ષુ જીવાત્માઓને આ ઉપદેશ આપે છે. સમજાય તો કામ થાય, ન સમજાય તો માથેથી જાય એવું છે. સમજાય તો કામ થાય, ન સમજાય તો માથેથી જાય. સ્વામિનારાયણ ભગવાનની જય.